નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ખેડૂત ચેનલમાં। મિત્રો, આજના વિડીયોને ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છે। એટલા માટે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની અંદર 5000 રૂપિયાની વધારાની સહાય મળશે। જાણો કયા રાજ્યની અંદર કેટલી મળશે સહાય। ગુજરાતમાં પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં 3 મહિને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે। જ્યારે તાજેતરની અંદર ઝારખંડ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો 5000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ઝારખંડમાં સત્તામાં આવશે તો ખેડૂતોને દર વર્ષે 11000 રૂપિયાની સહાય જાહેર કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નડિયાદ જિલ્લામાં 3 દિવસથી ભારે પવન સાથે વરસાદના કારણે તારાજી સર્જી છે, જેના કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે। ભારે વરસાદથી થયેલા નુકસાનના કારણે ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તંત્ર દ્વારા સર્વે કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાય આપવાની માંગ ઉઠી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે, જેના કારણે નદી કાંઠાના 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરાયા છે, જેમાં કડાણા ડેમના 10 ગેટ 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 75000 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેમાં વડોદરા જિલ્લાના 49, આણંદના 26, ખેડાના 32, પંચમહાલના 18, મહીસાગર જિલ્લાના 110 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહેસાણાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખુલ્લી હરાજીની અંદર દિવેલાના ભાવ 3 દિવસથી ઉચકાઈ રહ્યા છે, જેમાં 20 કિલો દિવેલાના ભાવ 1302 રૂપિયા ભાવથી ખરીદી કરવામાં આવી રહ્યા છે, જેમાં માર્કેટિંગ યાર્ડની અંદર દિવેલાની આવક 706 બોરી થઈ છે। અન્ય જણસીના ભાવની વાત કરીએ તો રાયડાના ભાવ પ્રતિ મણના ભાવ 1204 રૂપિયા, ઘઉંના ભાવ 610 રૂપિયા અને બાજરીના ભાવ 460 રૂપિયા બોલાયા હતા। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના માછીમારોની 272 બોટ પાકિસ્તાનના કબજામાં છે। બોટ પરત મેળવવા રાજ્ય સરકારની કેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે, જ્યારે પાકિસ્તાન દ્વારા વર્ષ 1994થી 95 સુધીમાં એટલે કે અત્યાર સુધીની અંદર પાકિસ્તાને ગુજરાતી માછીમારોની બોટ 1444 જેટલી બોટ પકડી છે, જેમાં અત્યાર સુધીની અંદર 272 બોટ પરત કરવામાં આવી છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં મહુવામાં આબ ફાટ્યું છે। છેલ્લા 24 કલાક દરમિયાન મહુવા તાલુકામાં 6.8 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે હવામાન વિભાગ દ્વારા આજ રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરે છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચક્રવાતી તોફાને હેલેન અમેરિકામાં ભારે તબાહી મચાવી રહ્યો છે। 225 માઇલ પ્રતિ કલાકથી ઝડપે ફૂંકાતા પવનના કારણે દેશના 15 રાજ્યોમાં ભારે નુકસાન થયું છે। અમેરિકામાં છેલ્લા 3 દિવસ દરમિયાન 700 મીમી વરસાદ પડ્યો છે, જ્યારે 55થી વધુ લોકોના જીવ ગયા છે। લગભગ 25 લાખ લોકો બેઘર બન્યા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સોના અને ચાંદીના બજાર ભાવ જાણીએ। સોનાના ભાવની વાત કરવામાં આવે તો પ્રતિ 10 ગ્રામના ભાવ 77450 રૂપિયા છે, જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવ પ્રતિ કિલોએ 1200 રૂપિયા વધીને 96100 રૂપિયા થયા છે। તો મિત્રો, આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર। આવી જ રીતે પડે ખબર માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જવાન, જય કિસાન।